ચોમાસાની ઋતુમાં દરમાં પાણી ભરાતા રહેણાંક વિસ્તારમાં સાપ નીકળવાના બનાવો વધ્યા છે. શહેરી વિસ્તાર હોવા છતાંય આ વખતે સૌથી વધુ સાપ નવસારી તાલુકામાં નીકળ્યા છે. હાલ ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવા બનાવો વધતા હોય છે. ત્યારે વાત કરીએ તો નવસારીના આરોગ્ય વિભાગની ટીમ પણ જે સલાહ આપી રહી છે કે જે સાપ દેખાય તો ડરવું નહીં. ત્યારે વધુ મળતી માહિતી મુજબ વાત કરીએ તો રેસ્ક્યુ ટીમના જે સભ્ય છે શૈલેષ પટેલ, તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું 20 વર્ષથી તેઓએ 25,000 જેટલા ઝેરી અને બિનઝેરી સાપ પકડ્યા છે. ત્યારે આંકડા પર વાત કરીએ તો વાંસદામાં 50, ચીખલીમાં 6, ગણદેવીમાં 4, જલાલપુરમાં 34, નવસારીમાં 62 મળીને જિલ્લામાં જુલાઈ સુધીમાં કુલ 159 જેટલા કેસ નોંધાયા છે, જેમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લો આપણો સાઉથ ગુજરાતમાં વરસાદને વધારે પ્રમાણમાં રહે છે. તો ચોમાસાની સિઝન શરૂ થાય તે દરમિયાન સ્નેક બાઇટના કેસો પણ વધતા હોય છે. અત્યારે આ વર્ષની વાત કરીએ તો આપણી જે સરકારી હોસ્પિટલો છે એની અંદર મુખ્યત્વે અત્યાર સુધીમાં 159 જેટલા આપણા સ્નેક બાઇટના કેસીસ નોંધાયા છે. મુખ્યત્વે એની અંદર નવસારી સિવિલની અંદર 62 દર્દીઓ, વાંસદાની અંદર 50 અને ચીખલીની અંદર અને જલાલપુર વિસ્તારની અંદર 34. એટલે આ રીતના કેસીસ આપણે ત્યાં નોંધાય છે અને એની લેબોરેટરી અને એની ઓળખ થઈ એ મુજબ તબીબી સારવાર આપણી દરેક જિલ્લાની સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દરેક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર આના એન્ટી સ્નેક વેનમ ઉપલબ્ધ છે. તો એ દરેકને અપીલ છે કે ક્યારેક પણ કોઈને આ રીતનો સ્નેક બાઇટનો કેસ નોંધાય તો કોઈ પણ ભગત ભૂવા કે તરફ ન જતા, પરંતુ તાત્કાલિક તબીબી સારવાર લઈ લે અને પ્રાથમિક સારવાર લઈ અને જરૂરી જણાય ત્યાં રિફરલ સેન્ટર ઉપર એની સારવાર લઈ, જેથી કરીને જો કોઈ પોઈઝનસ સ્નેક કોઈને કરડ્યો હોય તો એની તાત્કાલિક સારવારથી આપણે દર્દીનો જીવ બચાવી શકીએ છીએ. એમાં મુખ્યત્વે જે બાઇટ થયું હોય તો એ તાત્કાલિક આપણે એ જગ્યા ઉપર એને આપણે ઉપર ચહેરાની કે હૃદયની જેટલું નજીક હોય એ રીતની એને તકલીફ વધારે થઈ શકે એમ હોય છે. તો એ બાઇટ જે થયેલું હોય છે લોકોને એને ચૂસવાની કે લોહી ચૂસી લેવું કે એ બાઇટ ઉપર કંઈ દવા લગાવી દેવી, એવી બધી ખોટી જે પરંપરાઓ છે ડાક્ટરી સારવાર જે છે એ આપણે પહેલાં લઈ અને ડાક્ટરની સલાહ મુજબ કે એને આપણે જે ઉપર બ્લડ ન જાય એના માટે બાંધી દેવામાં આવે છે, પરંતુ એમાં ખૂબ ટાઈટ નહીં બાંધવું અને બાંધ્યું હોય તો એને ધીરે ધીરે ઓછું કરવાનું હોય છે. એટલે તાત્કાલિક પોતે પોતાની સૂઝબૂઝ પ્રમાણે કરતાં તબીબીનો સંપર્ક કરી, અમારા ગામમાં પણ અમારા આરોગ્ય કર્મચારી હોય છે એમનો પણ સંપર્ક કરી આપણે સારવાર લઈએ તો તાત્કાલિક એની સારવાર મેળવી અને આપણે લોકોનો જીવ બચી શકાય તેમ છે.